હેલો ફ્રેન્ડ્સ, 11મા ધોરણના ફિઝિક્સના ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈશું. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની રકમ આપણને આપી છે સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર અવર જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો 200 મીટર જે છે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ થઈ જશે અને 126 કિલોમીટર પર અવર એનો પ્રારંભિક વેગ થશે. એટલે આપણે બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા લખી દઈએ. પ્રારંભિક વેગ u બરાબર 126 કિલોમીટર પર અવર થશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે અંતર જે છે 200 મીટર આપેલું છે અને માટે આ વેગ u ને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 126 ગુણ્યા 1000 ડિવાઇડેડ બાય 3600 અથવા તો 5/18 કરીએ 1000 ડિવાઇડેડ બાય 3600 અને માટે u નું જે મૂલ્ય આવશે તમે ગણતરી કરીને ચેક કરી શકો છો એ 35 મીટર પર સેકન્ડ આવશે. 35 મીટર પર સેકન્ડ એટલે પ્રારંભિક વેગને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી દીધો. અને એનું રીઝન શું છે તો કે અંતર મીટરમાં આપેલું છે. હવે અંતર 200 મીટર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ 200 મીટર છે અને 200 મીટર અંતર કાપીને ઊભી રહે એટલે અંતિમ વેગ 0 થાય. એટલે અંતિમ વેગ v બરાબર જે છે 0 મીટર પર સેકન્ડ થશે. અંતર જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ કહી શકીએ તો અંતર x બરાબર હું લખું તો x બરાબર 200 મીટર થશે. સૌથી પહેલા આપણે કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ શોધવાનું છે. તો પહેલો પોઈન્ટ લખીએ કારનો નિયમિત પ્રતિપ્રવેગ. કારનો નિયમિત પ્રતિપ્રવેગ. કારનો નિયમિત પ્રતિપ્રવેગ. કારનો નિયમિત પ્રતિપ્રવેગ શોધવા માટે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર is equals to 2ax સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર is equals to 2ax. એમાં a નું મૂલ્ય શોધવા માટે આપણે લખીશું માઇનસ v સ્ક્વેર તો 0 છે એટલે 0 માઇનસ 35 નો સ્ક્વેર divided by 2x. So 2 into x નું મૂલ્ય જે છે 200 થશે અને માટે પ્રતિપ્રવેગ એ બરાબર આપણે લખીએ તો માઇનસ 35 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 200 એટલે માઇનસ 35 into 35 divided by 2 into 200. 7 पंचा 35 બરાબર ને 7 पंचा 35 5 5 વડે ભાગ ઉડાડીએ તો ઉપર આવશે 77 49 49 બરાબર અને 5 5 વડે ભાગ ઉડાડો તો નીચે થશે 16. So 49 divided by 60 થાય અને માટે પ્રતિપ્રવેગનું જે મૂલ્ય છે એ બરાબર માઇનસ 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. પ્રતિપ્રવેગનું મૂલ્ય માઇનસ 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય એટલે કારનો નિયમિત પ્રતિપ્રવેગ નીચે લખું છું પ્રતિપ્રવેગનો મતલબ જ ઋણ નિશાની આવે વેગની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ નિશાની આવે. પ્રતિપ્રવેગ એ બરાબર
અહીંયા આપણે ખાલી મૂલ્ય લખે છે 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર ખાલી મૂલ્ય લખ્યું છે પ્રતિપ્રવેગમાં માઇનસ નિશાની ઓલરેડી આવી છે કારણ કે એ વેગની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ નિશાની આવે નેક્સ્ટ આપણે જોવાનું છે કારને સ્થિર થવા માટે લાગતો સમય તો પોઈન્ટ નંબર 2 કરીને અહીંયા લખું છું કારને સ્થિર થવા માટે લાગતો સમય કારને સ્થિર થવા માટે લાગતો સમય કારને સ્થિર થવા માટે લાગતો સમય t બરાબર શું થશે તો કે સમય t બરાબર થશે v માઇનસ u ડિવાઇડેડ બાય a કારણ કે આપણી પાસે સૂત્ર આવું છે v બરાબર u પ્લસ at આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે અને એમાં u સામે જાય તો v માઇનસ u ને છેદમાં a એટલે t મળી જાય એટલે t બરાબર અંતિમ વેગનું મૂલ્ય 0 છે પ્રારંભિક વેગનું મૂલ્ય 35 છે અને પ્રવેગનું મૂલ્ય આપણે હમણાં શોધ્યું એ 3.06 છે અથવા 49 ડિવાઇડેડ બાય 16 છે તો આપણે અહીંયા માઇનસ 49 ડિવાઇડેડ બાય 16 લખી શકીએ 3.06 પણ લખી શકીએ એટલે t બરાબર સૂત્ર પ્રમાણે 16 ઉપર જશે માઇનસ નિશાની જતી રહેશે 35 into 16 divided by 49 થશે બરાબર અને ભાગ ચલાવીએ આપણે 7 પંચા 35 સિત્યુ સિત્યુ 49 અને 16 પંચા 80 એટલે 80 divided by 7 થશે 80 divided by 7 so t બરાબર શું થશે 11.43 સેકન્ડ approximately 11.43 સેકન્ડ પછી કાર સ્થિર થશે એટલે કારને 200 મીટર અંતર કાપતા લાગતો સમય 11.43 સેકન્ડ છે બ્રેક માર્યા પછી એટલે 35 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી કાર જ્યારે બ્રેક મારશે ત્યારે ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને એને સ્ટોપ થવા માટે સ્થિર થવા માટે લાગતો સમય 11.43 સેકન્ડ છે 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 11.43 સેકન્ડ આમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર વાપરીને પણ પ્રતિપ્રવેગ શોધી શકાય છે